તો આ જાણી લો કે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર આજે બપોરથી સાંજ દરમિયાન તીવ્ર મેઘગર્જના સાથે જોવા મળશે દોસ્તો ગાજવીજ સાથેનો વરસાદ। જી હા દોસ્તો, અરબ સાગરમાંથી ભેજવાળા પવનો આવનાને લઈને 850 એચપીના લેવલ ઉપર સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના વાતાવરણની અંદર આજે કેટલાક વિસ્તારોની અંદર તો દોસ્તો પવન ફૂંકાવા સાથે તોફાની વરસાદની સંભાવના જોવા મળી રહી છે। તો આપણે જાણીશું કે આજે કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। તો આ સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારો માટે શું વાતાવરણની સંભાવના, એટલું જ નહીં દોસ્તો, આવનારા દિવસોની અંદર બંગાળની ખાડીમાં હાલ મોટી અપડેટ સામે આવી રહી છે દોસ્તો કે આવનારા જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં બંગાળની ખાડીમાં મોટી હલચલ થશે ને વાવાઝોડા જેવી એક મોટી સિસ્ટમ તૈયાર થવાની આગાહી આવી રહી છે। ત્યારે એ પણ જાણીએ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી। અને દોસ્તો ખાસ અત્યારે ચોમાસું ક્યાં બેસું છે ને સ્કાયમેટ તરફથી એક ચિંતાજનક આગાહી આવી રહી છે કે અરબી સમુદ્રમાં રચાનારી સિસ્ટમના કારણે આ વર્ષનું ચોમાસું મોડું આવે તેવું તેમનું અનુમાન। આ તમામ આપણે જાણીએ કે ક્યારે ગુજરાતમાં ચોમાસું આવશે। પહેલાં તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને અહીં બતાવી દઈએ તો આપ જોઈ શકો છો અહીં સેટેલાઇટ ઇમેજની અંદર અરબ સાગરની અંદર પાછલા 4-5 દિવસથી જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળતી હતી આ સિસ્ટમ અત્યારે દોસ્તો પશ્ચિમની દિશા તરફ આગળ વધી ગઈ છે, એટલે કે ગુજરાતના દરિયાથી દૂર જતી જોવા મળી છે। અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો ઓમાન અને યેમાન દેશના દરિયા સુધી આ સિસ્ટમના ગાજવીજવાળા વાદળાઓ અત્યારે જોવા મળ્યા છે। એટલે કે ગુજરાતના વાતાવરણની અહીં આ વિસ્તારો પર સક્રિય હતી, પરંતુ આ સિસ્ટમ અત્યારે આ દિશામાં ખસી જતા અત્યારે દરિયાના ભેજવાળા જે આ સિસ્ટમના પવનો હતા તે ગુજરાતની અંદર ડાયરેક્ટ એન્ટ્રી કર્યા છે। અને અત્યારે અમે તમને દોસ્તો જોઈ શકો છો ગુજરાતના 850 એચપીના લેવલ ઉપર બતાવી રહ્યા છીએ। સૌરાષ્ટ્રની અંદર ભેજનું પ્રમાણ આજે સારું એવું વધતું જોવા મળ્યું છે। કેટલાક સેન્ટરોની અંદર દોસ્તો 80થી 85% સુધીનો ભેજ જોવા મળી રહ્યો છે। વાતાવરણીય અસ્થિરતા પણ જોવા મળી રહી છે ને જેના કારણે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર જાણીશું જેમાં તીવ્ર મેઘગર્જના સાથે અને દોસ્તો જો કે આજ સવારથી જ અમે તમને અત્યારનું સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે। જી હા દોસ્તો, દક્ષિણી ગુજરાતના જોઈ શકો છો વલસાડ, વાપી, નવસારી, ડાંગ, આહવાના વાતાવરણમાં ભારે વાદળાઓ જોવા મળ્યા। તો એટલું જ નહીં, સૌરાષ્ટ્રની અંદર પણ અહીં જોઈ શકો છો દોસ્તો દ્વારકા, જામનગર, મોરબીના વાતાવરણ સાથે જ અન્ય પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગરના વાતાવરણમાં ઘાટાઘટ દોસ્તો વાદળાઓ અને કચ્છમાં પણ પલટો અત્યારે જોવા મળ્યો છે। ત્યારે જાણીશું કે કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે। શું ઉત્તર ગુજરાતમાં કોઈ આજે પલટો આવશે કે નહીં એ જાણતા પહેલાં સૌથી પહેલાં અત્યારે આપણે હવામાન વિભાગની જે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે તેના પર નજર કરીશું। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે જોઈ શકો છો દોસ્તો ગુજરાતનો આજનો જે વરસાદની આગાહીનો નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં આજે સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના જોઈ શકો છો આ જિલ્લાના વાતાવરણમાં છૂટાછવાયા સ્થળોની અંદર ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે। અહીં જોઈ શકો છો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના પણ તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ 4 જિલ્લાના વાતાવરણમાં આજે કેટલાક વિસ્તારોની અંદર દોસ્તો ભારે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવન અને વીજળીના કડાકા અને ભડાકા તો તોફાની વરસાદ થઈ શકે છે। જો કે આ વરસાદ છૂટો છવાયો સીમિત વિસ્તારમાં જોવા મળી શકે છે, સાર્વત્રિક વરસાદ નથી દોસ્તો। આ સાથે તમે જોઈ શકો છો અમે તમને જે 850 એચપીના લેવલ ઉપરના ભેજનો મેપ બતાવી રહ્યા છીએ જેમાં અરબ સાગરમાંથી આવનારા પવનો અત્યારે સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના વાતાવરણમાં ભેજ લાવી રહ્યા છે। અંદર સુધી ભેજ અત્યારે જોવા મળ્યો છે।
તો બીજી તરફ દોસ્તો અત્યારે ભારતીય હવામાન વિભાગે ભારતના કેટલાય રાજ્યોમાં આજે આમ તો 20 જેટલા રાજ્યોની અંદર તોફાની પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અને તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો ભારતના તમામ રાજ્યોનો નકશો, જેની અંદર આજે દક્ષિણી ભારતના અને પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં વરસાદની સંભાવના, તેમાં પણ કર્ણાટક લાગુના વિસ્તારોની અંદર તો વીજળી પડવાની સાથે ગાજવીજ થઈ શકે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહારથી લઈ મ્યાનમાર, અસમના ભાગોથી લઈ ઉત્તર ભારતના અમુક જેના વિસ્તારોમાં તો કરા પડવા સાથે જોવા મળે વરસાદ. જો કે આપણા ગુજરાત માટે આજે વરસાદનું સિગ્નલ આઈએમડીનું નથી, પરંતુ લોકલ લેવલે કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળવાનો છે. અને 24મી મેનો પણ તમે નકશો જોઈ શકો છો, જેમાં દક્ષિણ ભારતના રાજ્યોથી લઈ પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં સંભાવના. અહીં અમે તમને દોસ્તો 2026નું ચોમાસું અત્યારે કઈ જગ્યાએ પહોંચ્યું છે તે બતાવીએ તો જોઈ શકો છો 16 મે આસપાસ અંદમાન નિકોબાર ટાપુ અને દક્ષિણ બંગાળની ખાડીમાં દક્ષિણ પશ્ચિમનું ચોમાસું એન્ટ્રી કરી ચૂક્યું છે. અને શ્રીલંકાના પણ અડધા વિસ્તારોમાં દોસ્તો ચોમાસાએ એન્ટ્રી કરી છે. અને હાલ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા 2 થી 3 દિવસની અંદર ચોમાસું હજુ પણ આગળ વધી શકે. પરંતુ ખેડૂતો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે ચોમાસાને લઈ. સ્કાયમેટ તરફથી દોસ્તો એ જણાવતા પહેલાં આપણે સૌથી પહેલાં અત્યારે મોડલોની અપડેટો ઉપર નજર કરીએ, જેમાં આપણે જોઈએ સૌથી પહેલાં કે આજે ગુજરાતના કયા જિલ્લાના વાતાવરણમાં કેવી જોવા મળશે ગતિવિધિ. આપ દોસ્તો જોઈ શકો છો આજ બપોર દરમિયાન ધીમે ધીમે કન્વેક્શન સૌરાષ્ટ્રના ઘણા જ વિસ્તારોમાં ગરમી અને ભેજના કારણે થઈ શકે છે. ખાસ કરી બપોરથી એમાં પણ સાંજના 5, 6 અને 7 વાગ્યાના સમયગાળા દરમિયાન આકાશમાં બનેલા વાદળાઓ દોસ્તો ગાજવીજ કરે અને કડાકા ભડાકા કરે, અને જેને લઈ તમે દોસ્તો અહીં સ્પષ્ટ જોઈ શકો છો આજે જામનગર, રાજકોટ વચ્ચેના તાલુકાના પંથકોના ગ્રામ્ય વિસ્તારોમાં આજે આ વાતાવરણની અસ્થિરતા ભારે જોવા મળી રહી છે. ને જેને લઈ આગાહી કરીએ છીએ કે આ વિસ્તારોની અંદર આજે 80 થી 90% આ પંથકોમાં તીવ્ર મેઘગર્જના સાથે છૂટો છવાયો કોઈક સ્થળોની અંદર દોસ્તો તોફાની વરસાદ જોવા મળી શકે છે. ને જેમાં અહીં તમે જોઈ શકો છો લાલપુર લાગુના, કાલાવાડ લાગુના વિસ્તારો ગઈકાલે પણ આ પંથકોમાં જે પલટો આવ્યો હતો તે આજ પણ પલટો વધી શકે છે. આ સાથે જ ગોંડલ, જામકંડોરણા આજુબાજુના વાતાવરણમાં પણ આજે ગઈકાલ કરતાં કડાકા અને ભડાકાવાળી પ્રી મોન્સૂન ગતિવિધિ વધી શકે છે. તો એટલું જ નહીં, આજે દોસ્તો ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને બોટાદના પણ કેટલાક સ્થળોમાં તીવ્ર મેઘગર્જના સાથે દોસ્તો આ વિસ્તારોમાં વાદળાઓ બંધાય અને અમુક વિસ્તારોમાં હળવા ઝાપટા પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. કારણ કે હાલ લો લેવલ પર દરિયામાંથી ભેજ આવી રહ્યો છે અને અસ્થિરતાના કારણે આ પલટાયેલું વાતાવરણ, જો કે અમરેલી, ભાવનગર આ વિસ્તારોમાં વાદળાઓ સારા બંધાય, વરસાદની શક્યતા પડે કે નહીં તે જોવાનું રહેશે. પરંતુ જામનગર, રાજકોટ અને ગોંડલ વચ્ચેના જે પંથકો છે ત્યાં આજે પૂરી શક્યતા વાતાવરણની અસ્થિરતાની જોવા મળી રહી છે. આ સાથે દોસ્તો દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્ર લાગુ બોર્ડર જે પંથકો છે તેમાં પણ તાપી, વલસાડ, ડાંગ આ પંથકોમાં પણ ડાંગ આહવા તીવ્ર મેઘગર્જના આજે મહારાષ્ટ્ર, મુંબઈની અંદર પણ પ્રી મોન્સૂનના વરસાદની આગાહી છે. ને જોઈ શકો છો મહારાષ્ટ્રના કેટલાય ભાગોમાં આજે ગાજવીજવાળા પ્રી મોન્સૂનનો વરસાદ જોવા મળશે દોસ્તો. તો આ સાથે જ 24મી મે ઉપર પણ ગુજરાતના વાતાવરણમાં, જેમાં વહેલી સવાર દરમિયાન જોઈ શકો છો દ્વારકા, એટલું જ નહીં કચ્છના વાતાવરણના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ વાદળાઓ જોવા મળે. હવે આજે આપણે એ જોઈએ કે ઉત્તર ગુજરાત માટે કોઈ સંભાવના છે કે નહીં. તો દોસ્તો આપ અહીં જોઈ શકો છો ઉત્તર ગુજરાતમાં હજુ ભેજનું પ્રમાણ જોઈએ એવું વધ્યું નથી ને ઉત્તરમાં ભાગોમાં હજુ ખાસ કરીને ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. અમે તમને 850 એચપીના લેવલ ઉપર જોઈ શકો છો ભેજ ઉત્તર ગુજરાતનો બતાવી રહ્યા છીએ. અરબ સાગરમાંથી ભેજ આવી રહ્યો છે, પરંતુ જોઈ શકો છો ગુજરાતના આટલા વિસ્તારોની અંદર વધી રહ્યો છે ભેજ. અને જેમાં જોઈ શકો છો બનાસકાંઠા, પાલનપુર, સાબરકાંઠાના વાતાવરણમાં તો ભેજનું પ્રમાણ માત્ર 30 થી 35% છે. આથી આ વિસ્તારોમાં ગરમી પડશે
આ વિસ્તારોમાં આજે કોઈ પણ પ્રકારના વરસાદની સંભાવના નથી. જો કે કચ્છના વાતાવરણમાં પલટો આવી શકે છે અને ખાસ કરીને ભચાઉ ભુજ વચ્ચેના પંથકોમાં વાદળા બંધાય પણ ત્યાં કોઈ વરસાદની સંભાવના ન રહે તો મધ્ય ગુજરાતમાં પણ વાદળિયું વાતાવરણ થોડું રચાવાની સંભાવના, પરંતુ ગરમીનું વાતાવરણ જોવા મળશે ને આ કોઈ વિસ્તારોમાં વરસાદની સંભાવના નથી. દોસ્તો ખાસ દક્ષિણ ગુજરાતના પૂર્વીય જે વિસ્તારો છે ત્યાં વાતાવરણીય પલટાને હળવો છાંટછૂટનો ઝાપટા સ્વરૂપેનો વરસાદ પડી શકે છે. હવે પછી આપણે 24મી મે ઉપર પણ વાતાવરણની અંદર નજર કરીએ. અહીં જોઈ શકો છો 24 તારીખે આજ કરતાં પ્રી મોન્સૂનની ગતિવિધિમાં ઘટાડો થઈ જાય તેમ છતાં પણ જોઈ શકો છો અમરેલી, જામનગર, રાજકોટ લાગુના કેટલાક છૂટા છવાયા સ્થળોમાં એકલ દોકલ વિસ્તારોમાં દોસ્તો તીવ્ર મેઘગર્જના સાથેના વરસાદ થંડરસ્ટોર્મ થવાની સંભાવના રહી શકે છે. તો આમ દોસ્તો ગુજરાતમાં આજ અને આવતીકાલ પ્રી મોન્સૂનના વરસાદની આગાહી જોવા મળી રહી. અને હવે પછી જાણીશું દોસ્તો કે હાલ સ્કાયમેટ તરફથી ચોમાસાને લઈ કયા પ્રકારની આગાહી આપવામાં આવી. તો દોસ્તો દેશમાં ચોમાસું મોડું આવવાની સંભાવના સ્કાયમેટ વેધર એજન્સી છે તેના તરફથી કરવામાં આવી છે, કારણ કે તેમનું કહેવું છે, જોઈ શકો છો તેમણે આપેલી માહિતી કે આવનારી 24 થી 48 કલાકમાં અરબ સાગરમાં દક્ષિણ મધ્ય અરબ સાગરમાં એક લો પ્રેશર રચાઈ શકે છે. તેમનું કહેવું છે કે અરબી સમુદ્રના ભાગોમાં કોઈ લો પ્રેશર રચાય અને જેના કારણે જે ચોમાસાના પવનો ડાયરેક્ટ ભારતના કેરળ, કર્ણાટકના રાજ્યો ઉપર આવતા હોય છે તે આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર આવી શકે છે ને જેના કારણે આ વિસ્તારોની અંદર ડાયરેક્ટ પવનોની અનુકૂળતા ન હોવાને લઈ ચોમાસું મોડું બેસવાની હાલ સ્કાયમેટે આગાહી કરી છે. દોસ્તો તો બીજી તરફ આપને એ પણ જણાવીએ કે હાલ ભારતીય હવામાન વિભાગે 20થી વધુ રાજ્યોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે તોફાની વરસાદની આગાહી કરી છે ને જેમાં આપણે નકશાઓમાં જોયું બિહાર, ઝારખંડ, ઓડિશા, પંજાબ, ઉત્તરાખંડ, તેલંગાણા, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડા લાગુના વિસ્તારોની અંદર તો અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં પણ દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોથી લઈ જોઈ શકો દોસ્તો વીજળી પડવાની સાથે તો કેટલાય રાજ્યોમાં તોફાની વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. અને હવે પછી દોસ્તો અમે તમને અહીં મોડલની અંદર આવનારા દિવસોમાં કોઈ વાવાઝોડાને લઈ સંભાવના છે કે નહીં તે જણાવીએ. તો દોસ્તો આપ જોઈ શકો છો આવનારા દિવસોની અંદર જેમાં બંગાળની ખાડી ઉપર નજર કરી શકો છો તો મ્યાનમાર કાંઠાના વિસ્તારોમાં જૂન મહિનાના શરૂઆતના દિવસોની અંદર એક મોટી લો પ્રેશરથી પણ ડિપ્રેશન સુધીની મજબૂત થાય તેવી સિસ્ટમ હાલ બંગાળની ખાડીમાં રચાય તેવી સંભાવના છે. મ્યાનમારના દરિયાની અંદર આ સિસ્ટમ ધીમે ધીમે જોઈ શકો છો ઉત્તર પશ્ચિમની દિશા તરફ ઉત્તર દિશા તરફ આગળ વધતી સંભાવના છે કે આ જ સિસ્ટમ આગળ જતાં બંગાળની ખાડીમાં આ વર્ષનું વાવાઝોડું પણ બની શકે છે. જો કે તે વધુ પડતું હાલ અત્યારે યુરોપિયન મોડલ મ્યાનમાર ઉપર ત્રાટકે તેવું બતાવી રહ્યા છે, પરંતુ હાલ અમેરિકન મોડલ GFSની આપણે અપડેટ જોઈએ તો તેની આગાહી અનુસાર આ વાવાઝોડું જોઈ શકો છો દોસ્તો કાં તો બાંગ્લાદેશ, મ્યાનમાર આ વિસ્તારોની ઉપર લેન્ડફોલની પણ આમ આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં દોસ્તો જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં હલચલની સંભાવના છે. તો અરબી સમુદ્ર પણ મહારાષ્ટ્રના કાંઠાઈ ભાગો પર સાયક્લોનિક સિસ્ટમ બનાવે તેવું હાલ મોડલોમાં જોવા મળી રહ્યું છે. ત્યારે દોસ્તો આ એક ફોરકાસ્ટ એટલે કે લાંબા ગાળાની આગાહી છે. નજદીક આવતા ખબર પડી શકે. તમે જોઈ શકો છો 6 જૂન ઉપર ગુજરાતના દરિયાકાંઠે એક મોટું સાયક્લોનિક સર્ક્યુલેશન રચાય અને ગુજરાતમાં દરિયાઈ કાંઠાથી લઈ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ખૂબ સારો વરસાદ થાય, પરંતુ અલ્ટિમેટલી આપણે કહીએ દોસ્તો કે જૂનના પહેલા અઠવાડિયાની અંદર ગુજરાતમાં સારી એવી પ્રી મોન્સૂન ગતિવિધિવાળા વરસાદની સંભાવના હાલ જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી આવી રહી છે ને તેમણે પણ દોસ્તો જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં જ ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી તેમણે કરી છે. એમના અનુમાન અનુસાર 1 થી 5 જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે, તો સાથે જ 8 થી 15 જૂન દરમિયાન વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની તેમની આગાહી છે. અને તેમનું અનુમાન છે કે 26 તારીખથી 1 જૂનની વચ્ચે
કેરળના દરિયાકાંઠે ચોમાસું દસ્તક આપી શકે છે ને આપણા ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી હાલ જામનગર કેટલાક વિસ્તારો પોરબંદરના વિસ્તારોમાં થાય તેવું તેમનું કહેવું છે. તો દક્ષિણ ગુજરાત અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અંબાલાલ પટેલે હાલ હળવા વરસાદ અને ગાજવીજ સાથેના વરસાદની દોસ્તો આગાહી આપી છે. જ્યારે અશોકભાઈ પટેલે પણ 25મી મે સુધી રાજ્યના કેટલાક એકલ દોકલ વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા પડે તેવું તેમનું પણ અનુમાન આવી રહ્યું છે. ત્યારે રાજ્યમાં હાલ આજે અને આવતીકાલે કેટલાક છૂટાછવાયા સ્થળોમાં દોસ્તો સૌરાષ્ટ્રમાં કાં તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે. દોસ્તો 25મી મે પછી 26, 27, 28 અને 29 તારીખો ઉપર ગુજરાતની અંદર ફરી ગરમીનું પ્રમાણ વધી શકે છે. વરસાદની કોઈ પણ જગ્યાએ સંભાવના ન રહે તેમ છતાં પણ પ્રી મોન્સૂનનો વરસાદ ખાસ કરીને લોકલ લેવલે જો સૌરાષ્ટ્ર ભાગો પર થાય તો એકલ દોકલ વિસ્તારે સૌરાષ્ટ્રની અંદર આ દિવસોમાં વરસાદ ગાજવીજ સાથે પડે. બાકી 25 તારીખથી લઈ 29 તારીખની વચ્ચે રાજ્યમાં ફરી ગરમી આવશે. ફરી દોસ્તો 31મી મે અને જોઈ શકો છો અત્યારે સંભાવના છે કે અરબ સાગરમાં આવનારા દિવસોમાં સાયક્લોનિક સિસ્ટમ બને. પહેલી, બીજી, ત્રીજી, ચોથી તારીખ આસપાસ અત્યારનું અમેરિકન મોડલ અરબ સાગરમાં એક મોટી સિસ્ટમ આવનારા દિવસોમાં બનાવી રહી છે અને જેને લઈ ગુજરાતમાં કેટલા ફેરફાર આવે દોસ્તો કંઈ પણ એ અંગેની અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડીશું. ખાસ કરીને ગુજરાતમાં વાત કરીએ ચોમાસું ક્યારે બેસે તો દોસ્તો હાલ 7 જૂન પછી કહી શકાય કે ગુજરાતમાં એક્ઝેક્ટ ચોમાસું ક્યારે બેસે. બીજી તરફ એ પણ સંભાવના છે કે ગુજરાતની અંદર જો ચોમાસા પહેલાં આવી કોઈ અરબી સમુદ્રની અંદર સિસ્ટમ બને તો સારો એવો વરસાદ અરબ સાગરમાંથી ગુજરાતના ઘણા ભાગોમાં થઈ શકે છે. જોકે આ અંગે હજુ વહેલું કહેવું ગણાય, પરંતુ આપને જણાવીએ ગુજરાતની અંદર ચોમાસું બેસવાની આમ તો વિધિવત તારીખ 15 જૂન ગણવામાં આવે છે અને અનુમાન છે કે આ વખતે પણ 15 જૂનથી 20 જૂનની વચ્ચે દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર દક્ષિણ પશ્ચિમના નૈઋત્યના પવનો ગુજરાતમાં એન્ટ્રી કરી શકે છે. દોસ્તો અંગે કોઈ પણ નવી અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડીશું.